નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી જ સુરતમાં અવિરત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારથી જ આકાશેથી આફતનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. સૌથી કંગાળ દ્રશ્યો સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં સાયબર પોલીસ સ્ટેશનની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. આખું સાયબર પોલીસ સ્ટેશન પાણી વચ્ચે ઘેરાઈ ગયું છે, જેના કારણે અરજદારો અને પોલીસ કર્મીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકાની દાવાઓની પોલ આજના વરસાદે ખોલી નાખી છે. શહેરના પોશ ગણાતા વિસ્તારોમાં પણ પાણીનો નિકાલ ન થતા મનપા તંત્રના પ્રી મોન્સૂન પ્લાનિંગ સામે વેધક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલ માટે કેટલી ઝડપથી કામગીરી હાથ ધરે છે, એ હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.